अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। गुरु गोविंदराव महाराजनी जय, उकाराम महाराजनी जय, देवाराम महाराजनी जय, आवेला हरिगुरु संत स्वरूपनी जय। गुरुर्विष्णु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्ब्रह्मा गुरुर्देवो महेश्वरा, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तमेव माता पिता तमेव तमेव बन्धु स्वसखा तमेव तमेव विद्या द्रविण तमेव तमेव सर्व मम देव देव। मातुदेवो भव पितुदेवो भव गुरुदेवो भव आचार्यो देवो भव परस्परस देवो भव। तो नाम नगर नवखंड में निरात निर्गुण देश, अमर फलती आनी बजे वर्ष में हमें। तो नाम लिया सब लिया, तो नाम लिया सब लिया, सकल शास्त्रों का भेद। बिन नाम नरक गए बड़ बड़ जारो वे। तो नाम नैनो मेरम रहा, तो नाम नैनो मेरम रहा, जानत विरल कोई। जो पूरा सदगुरु मिले ताको मालूम हो। तो गुरु पद पंकज पूजता, तो गुरु पद पंकज पूजता, 14 लोक पूजाय। शिरंती शारदा गुरु तना जस गाय। तो ध्यान मालूम गुरु मूर्ति, तो ध्यान मालूम गुरु मूर्ति, पूजा मालूम गुरु पदम, मंत्र मालूम गुरु वाक्य, मोक्ष मालूम गुरु भृगवा। तो आजे जे पानी माना सोड़ बापाना दीकरी सविताबेन जेने उमंग भर्या आजे एमनी जन्मतिथिनो दिवस उजवे छे के धनगढ़ी धन भाग कहेवाय के ज्यारे मानस मात्र ने धन संपत्ति घणुं मळे घणुं होय, पण ज्यारे लोकवाक्यात निकळे के तमे क्या पूर्व जन्मना पुण्य कर्या छे के तमारा घरे आवा दीकरा दीकरी थया अने आ वाहे मोटो अने आंबो कोतोय भले अने अने पुण्यशाળી कोतोय भले। तो जीवननी अंदर मां आ जे कमाणी छे ए कमाणी कोईनी जती नथी, पण आने आपणे समझणमां समझ्या पछी जीवनमां उतारी अने अमल करवो ए सार्थकता गणाय। तो आजे आवा सविताबेन पोते माँ बापनी पाछळ आवो एक संतનું आयोजन कर्युं छे, संत मेळावड़ो। आनी अंदर आपणे ज्ञान सभा कहेवाय, आनी अंदर आपणे महापुरुषो अनुभवी आवशे, अनुभवो छे एवा आपणे सत्संग प्रवचनो आपशे। आमांथी जीवन घणुं आपणुं जीववा लायकनुं, समजवा लायकनुं, समाजमां रहेवा लायकनुं, लौकिकमां रहेवा लायकनुं, व्यवहारमां रहेवा लायकनुं, जगत हारे रहेवा लायकनुं, संसारमां केम रहेवुं, संसारनी अंदर केवा कार्यो, समाजमां केवा कार्यो करवा, आवी रीते महापुरुषोए पोताना जीवनने નીચવી નાખ્યા છે અને એમાંથી આપણા માટે એના જીવન ચરિત્રોથી લઈ માંડી અને જીવનની અંદરમાં આપણે જો આચરણમાં આવે તો આપણને સમજણ લાગી કહેવાય। કારણ કે આપણે જ્યાં સુધી ગમે એવું વાવતા હોય
પણ આવું પાણી જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી ઉગાવો થતો નથી. એમાં આવી શુદ્ધ ભાવના આપણામાં જાગૃતિ થાય છે, અને જાગૃતિ થાય કારણ કે વસ્તુ એના એ હોય છે, ભાવમાં વધઘટ થાય છે. પણ આવી જ્યારે ભાવના જાગે તારા આપોઆપ આ થઈ શકે છે. એટલે આવા જીવનની અંદરમાં જેટલા પુરુષો મહાપુરુષો પરમાર્થિત ખાતર જેટલું કરતા ગયા છે અને કરતા આવે છે અને કરતા જાહે. આ તો આદિ અનાદિનું છે, હતું હશે અને હવે રહેવાનું પણ છે. પણ આની અંદરમાં ક્યારે જેમ આપણને ઊંઘ આવે છે એમ અજ્ઞાનતા એટલી બધી આવી જાય છે. ત્યારે લોકોને જગાડવા માટે આ સંત મેળાવડા, સત્સંગો, ભજન કીર્તન, સેવાભાવ, ગૌદાન, અનેક પ્રકારે જપ તપ તીરથ શું લેવા કરવા પડતા હોય છે કે જાગૃતિ માટે. મહાપુરુષો જાણી જાય છે કે આ સમય એવો છે અને માણસ ઊંઘમાં છે. આપણે આખી રાત પૂતા હોય અને દાદા ઉગી જવા આવે, સવાતા જાગે નહીં, ત્યારે માવતરને થોડીક ઉપાધિ થાય કે આ મોટો થશે ત્યારે આની અંદરમાં અને આને કમજોરી ઊભી રહેશે. કારણ કે આ જાગૃત નહીં થાય, આને ટેવ પાડવી પડશે. એટલે કામે લગાડવા માટે દયા જો ખાય તો એ દયા નથી, આપણને ઝેર કહેવાય છે. કારણ કે દયા એવી મા બાપ પણ એના બાળકના વેરી થાય છે. એમ સંતો પણ સેવકને આવું કદાચ તમને દુઃખ લાગી જાય, પણ ખરેખર છે જો તમે હોઈ જાઓ અને આમાં જાગશો નહીં તો સમય આગળ જતા તમારી પરિસ્થિતિ શું થાય, આપણા પરિવારની પરિસ્થિતિ શું થાય, સમાજની શું થાય, એના માટેથી આપણે જાગૃતિ. કારણ કે આ નિંદર અવસ્થા આવી જાય છે ત્યારે અજ્ઞાનમાં વાણીનો સંયમ નહીં, કર્મનો સંયમ નહીં, લોકલાજનો શરમ નહીં, મર્યાદાનો શરમ નહીં. આવા સમય આવે છે તો મહાપુરુષો જીવનની અંદર ખોળી અને આપણને પાવા માટે થોડુંક કડવું યોળ પાવવું પડે છે. બાળકને પેટમાં કરમિયા થાય ને ત્યારે બાળક ગુટલી ભાઈ છે, ન પીવે દાંત ભીડે તોય પણ એને મોઢું દબાવી અને ઉતારવું પડે છે. એટલે જીવનમાં ખરેખર છે આ જરાક આપણને અમલમાં લેજો, ઉતારજો. આ આપણી અજ્ઞાન એ જ આપણી અંધકાર અજ્ઞાનતા છે. ભાઈઓમાં વેરઝેર ઊભા થાય છે, પાડોશીમાં રાગ રહેતા નથી. સત્સંગની જરૂર કરતાં સમજણની પહેલી જરૂર છે. જીવન આચરણમાં મૂકો, જીવન ચરિત્રને ખીલાવો. આ જગત મહાપુરુષો થયા, એના ઇતિહાસ થયા, આપણા બાપ દાદા 50 પેઢી વ્યા જાય તો નામ નહીં રહે. અને આજે મીરા નરસિંહ કોઈને ભૂલાતા નથી. આવા મહાપુરુષો જીવનચરિત્ર રહી ગયા છે, આજે એના નામના થાય છે તો એ અમર નામને મેળવી ગયા. આપણે નામમાં કમાવાનું છે. નામ તો જાણ્યું છે પણ નામ માનો નહીં ત્યાં સુધી શું થાય છે. એટલે આવા મહાપુરુષોના આપણે જીવનચરિત્ર રાખવા પડે છે. જીવનચરિત્રના દ્રષ્ટાનો સિદ્ધાંત માટે કહેવા પડે છે. એટલે જીવનની અંદર ખાસ યાદ રાખો, ઉતારો, જીવનમાં ઉતારો. થોડુંક પી જાઓ, જતો કરો, સહન કરો, પી જાઓ. શરીરને જેમ સ્વાર્થ માટે આપણે રાત દિવસ જાગવી મેદવી કરવી છે, એમ પણ પરમાર્થિત ખાટે પણ થોડીક જાગૃતિ લાવો. અજ્ઞાનતા દૂર કરવા માટે જ છે. અને આ ગેર માટે જ આપણે માણસને ભેગું, પણ આપણે આવા જે સુધાર લાયક છે ના આપણે ભેગા થતા નથી, પણ બીજા ટોળકી ભેગી થાય એમ આપણે ભેગા થઈ જઈએ છીએ. કારણ કે આપણી આ અજ્ઞાનતા છે. ક્યાં સમય ખરાબ આવવાનો એટલે મહાપુરુષો અગાઉ ચેતવે છે, પણ એમાં ચેતી જઈશું અને ચેતશું તો જીવન સફળતા બનશે. વहीं આપણા પરિવારો, સમાજો, અરે જગત નહીં પણ સુખ શાંતિ થશે. અને આવા મહાપુરુષો કરતા એના જીવનચરિત્ર લેતા રહેવી, દ્રષ્ટાંતો જોતા રહેવી અને જીવનમાં ઉતારતા રહેવી. ખરેખર આપણે મનને સુધારવાનું છે. મનનું કારણ છે, મનમાં આંટ્યું પડે છે, પાડવી છે. તો આપણે આને માટે શું કરવું? આની માટે આ જવા સિવાય એક બીજો કોઈ ઉપાય નથી. શરીર તમારું તકલીફમાં પડે, બીમાર પડો તો ડૉક્ટર પાસે જાઓ. કારણ કે કંઈક આપણે આપણા આચરણમાં ભૂલ પડી છે, આપણી રહેણીકરણીમાં થોડીક ખામી આવી, ખાવામાં કંઈક આપણી કશાશ, કંઈક આપણે તકલીફ વેઠી છે એ આપણે જાણ્યું છે, એમાં સુધારો કરવી એટલે આપણે શરીરની પણ ઉપાધિ મટી જાય. એમ આપણે આ એક પણ જીવનની અંદરમાં ખાસ જરૂરી છે કે મારે આનો સંયમ રાખવો પડે. આપણે વાણીના સંયમ માટે મહાપુરુષો જેને જીવનચરિત્રો સાંભળવા પડે છે, જાવવું પડે છે અને ઉપદેશો લેવા પડે છે. કારણ કે આમાં આપણે જઈ શકતા નથી. કારણ છે કે આ મનને ગમતું નથી. મનના જે આપણે ડબ્બા પીડ્યા છે એ ડબ્બાને સરળ રસ્તે વાળવા માટે આપણે મક્કમતા થવું પડશે. એટલે એના માટેથી
મહાપુરુષોએ જે જીવન ચરિત્રો રચ્યા છે એ ચરિત્રના આધારે અને આવા મહાપુરુષો એ જતા રહ્યા તો બીજાને કહેતા ગયેલા છે હયાતી હતા છે ને રહેવાના છે, પણ ભૂલ આપણી જ્યાં થાય ના જ આપણે ઊભા રહી અને કાઢી પોતાની ભૂલ પોતે કાઢી લેવી અને આની અંદર જાગૃતિ લાવો. આ નિંદર છે આપણે જાગો જાગો જાગો, આ જાગ્યા સોય નર વાગ્યા, કારણ કે આપણે આ જાગૃતિ લાવવા માટેનો જ આ ઇતિહાસ છે અને આ સત્સંગ છે. આ મહાપુરુષોએ જીવનની અંદર અનેક તકલીફો વેઠી અને આપણા માટે આ કેટલું કર્યું. આપણા સ્વાર્થ માટે આપણે રાત દિવસ મહેનત કરવી છે, રાત દિવસ ઊંઘ નથી આવતી, પણ જ્યાં પરમાર્થ માટે આવા મહાપુરુષોએ પોતાનું કોઈ લેવા દેવાની, કારણ કે એ સમાજ સર્વશ્રેષ્ઠ કરવા માટે જીવનની અંદર આવા નામના મેળવી જાય છે. તો આજે ખાસ ધ્યાન રાખવી કે માણસમાં બને એટલી આપણે જાગો, આમાં જાગો 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 ને જાગો, જાગવાની જરૂર છે. જાગ્યા સિવાય સપનામાં આપણે જે ભાસ થાય છે એ જ્યાં સપનું ઉડી જાય તો કંઈ હોતું નથી. એમાં જાગૃતિ જો આવી જાય ને તો પોતપોતાની ભૂલો પોતાની સમજણ આમાં આપોઆપ આવી જાય છે, કારણ કે હવે એ પાત્રતા આપણને દેખાતી જાય છે અને એ જ વસ્તુ આપણે પાત્રમાં ઠેરાય છે. તો આજે અહીંયા આટલું કહે ને મારી વાણીને વિરામ આપું છું. તો બોલો સદગુરુ મહારાજની. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें. सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को. ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें.